સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। બંગાળની ખાડીની સિસ્ટમના અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે અને આ સાથે સાથે વાત કરીએ તો ચોમાસું રેખા પણ આગળ વધી છે। ત્યારે આવનારા 48 કલાકમાં કેવું રહેશે વાતાવરણ, સૌરાષ્ટ્ર ગુજરાતનું કયા વિસ્તારમાં પડશે પૂર વરસાદ, ભારે વરસાદ, તેને લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। 24 તારીખના સવારના 11 વાગ્યાના સમાચાર મુજબ જોઈએ, ખાસ કરીને તો જામનગર, આ ઉપરાંત રાજકોટ વિસ્તાર તેમજ ભાણવર, જૂનાગઢ, સલાયા, પોરબંદર, જસદણ, ચોટીલા, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કુડા, સાથે સાથે વાત કરીએ તો ભાવનગર તેમજ અમરેલી, જૂનાગઢ, મહુવા વિસ્તાર, સાસણગીર, ધારી, સાવરકુંડલા, બંગલા, વિસાવદર, બગસરા, રાજુલા, તુલસીશ્યામ તેમજ સાથે સાથે વાત કરીએ કોડીનાર, ઉના, વેરાવળ તેમજ માંગરોળની દરિયાઈ પટ્ટીમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। પવન સાથે ભારે વરસાદ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ સાંજના સમાચારની તો સાંજના સમાચાર મુજબ જોઈએ 24 તારીખના તો ઉત્તર ગુજરાતમાં વરસાદની જમાવટ થશે, જેમાં ખાસ કરીને પાલનપુર, આ ઉપરાંત મહેસાણા, રાધનપુર, ત્યારબાદ વાત કરીએ બનાસકાંઠા અને સાબરકાંઠાનો વિસ્તાર, સાથે સાથે દાહોદ, અમદાવાદ, ગાંધીનગર તેમજ વડોદરા અને ભાવનગરની વાત કરીએ તો ખાસ કરીને ભાવનગરમાં પણ, સુરેન્દ્રનગરમાં, બોટાદમાં, જસદણમાં સાંજના સમયે પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ તરફ વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્રની તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને લાલપુર, ખંભાળિયા, ભાણવર તેમજ ભાટિયા, આ ઉપરાંત પોરબંદરથી ઉત્તરના વિસ્તારોમાં, સાથે સાથે કાલાવડના વિસ્તારોમાં, રાજકોટમાં તેમજ ઉપલેટા, ધોરાજી, કંડોરણા અને ત્યારબાદ વાત કરીએ બગસરા, જૂનાગઢ, વિસાવદર તેમજ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં 24 તારીખના રોજ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે, જેમાં અમદાવાદની આસપાસના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ છે એ વધારે રહી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીશું 25 તારીખની તો 25 તારીખના રોજ પણ જમાવટ કરશે મેઘરાજા, ખાસ કરીને સૌરાષ્ટ્રના મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં, જેમાં જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે સમગ્ર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં। આ ઉપરાંત વાત કરીએ તો જામનગર તેમજ સાથે સાથે પોરબંદર, ભાણવર, ત્યારબાદ વાત કરીએ ચોટીલા, બોટાદ, ભાવનગર, અમરેલી વિસ્તારો, સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રમાં જોઈએ તો મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા તેમજ ટંકારા, પડોદરી વિસ્તારોમાં, આ ઉપરાંત કચ્છની વાત કરીએ તો ગાંધીધામ, રાપર તેમજ ભુજ વિસ્તારથી દક્ષિણના વિસ્તારોમાં અને સાથે સાથે ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોમાં અને મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં છે એ 25 તારીખના રોજ મેઘરાજા જમાવટ કરશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમની અસર છે એ હજુ પણ આગામી દિવસોમાં જોવા મળશે, જેમાં 26થી લઈ અને 28 તારીખ સુધી ભારે વરસાદ જોવા મળશે। તેને લગતી વાત છે અમે આગળના વિડીયોમાં કરતા રહેશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। હવામાનની પરેપરની ખબર અને સચોટ માહિતી આપતા રહેશું મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।